અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને સાવરકુંડલા ડિવિઝનના ડીવાયએસપી વિરલ ચંદનના અધ્યક્ષસ્થાને સાવરકુંડલાની મોઢ વણિક જ્ઞાતિ સમાજવાડી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। પોલીસ મથકના બદલે સમાજની વાડીમાં લોક દરબાર યોજીને અમરેલી પોલીસ તંત્ર દ્વારા એક નવી પહેલ શરૂ કરાઈ છે, જેમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં એસપી સંજય ખરાતે આગામી મોહરમ અને રથયાત્રાના તહેવારો કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવવા અપીલ કરી હતી। જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેમજ સોશિયલ મીડિયા પર બાજુ નજર રાખવા માટે ખાસ નેટવર્ક કાર્યરત કરાયું છે। તાજિયાનો પૂરતો સમય એનું રૂટ નક્કી કરવામાં આવેલ છે। વિસ્તારના જે તાજિયા કમિટી છે સાથે સાથે અહીંયા તાજિયા જોવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણી મોટી પ્રમાણમાં પબ્લિક આવતી હોય છે, એના માટે પણ અમુક સૂચન કરેલું છે। જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લાના જે આ પ્રસંગો છે, તાજિયા સિવાય અન્ય પ્રસંગો અને સાથે સાથે આ મોહરમના પ્રસંગે પણ સોશિયલ મીડિયામાં ખાસ સોશિયલ મીડિયા મોનિટરિંગ માટે એક ટીમ કાર્યરત છે, જેથી કરીને આપ સૌ પાસેથી જિલ્લા પોલીસ એવી અપેક્ષા રાખે છે કે આવનાર તમામ પ્રસંગો, મોહરમના પ્રસંગ છે, જન્માષ્ટમી છે, પછી આપણા અલગ અલગ તહેવારો, દિવાળી, દશેરા આવનાર છે, એના માટે જિલ્લા પોલીસ તમામ પાસેથી એક સહકાર્ય અને અપેક્ષા રાખે છે અને આવનાર 2 દિવસમાં તાજિયાની જે આયોજન છે એક સફળ અને શાંતિપૂર્ણ માહોલમાં આયોજન રહેશે।